ખેંચી લેશે। એમાં ગઈકાલના આજે જે મારી પાસે 14 કેસોનું જે લિસ્ટ આવ્યું છે એમાં સુરતનું અને અમદાવાદ ડીસીબીમાં બંનેમાં 121A એટલે સેડિશનના જે કેસો છે, દેશદ્રોહનો તો હાઈકોર્ટે કેસ રદ કરી દીધો હતો, પણ સેડિશનના જે કેસો બે છે, એક સુરતનો અને જે વિપુલ દેસાઈ અને બીજો અમદાવાદ ડીસીબી સિટીનો, એ બંને કેસો પાછા ખેંચવાનો સરકારે અત્યારે પોલિસી ડિસિઝન લીધું છે। આની ફર્ધર પ્રોસિજર એવી હોય કે જે તે પબ્લિક પ્રોસિક્યુટર ઇન્ચાર્જ હોય એમણે જે તે કોર્ટમાં એપ્લિકેશન આપી અને સરકાર આ કેસ ચલાવવા માંગતી નથી તેવી અરજી કરવી પડે અને પછી નામદાર કોર્ટને એમ લાગે કે આ જે ડિસિઝન છે એ પબ્લિક પ્રોસિક્યુટરનું છે અને પ્રજાના હિતમાં છે, પબ્લિક ઇન્ટરેસ્ટમાં છે, તો નામદાર કોર્ટ એ કેસો પાછા ખેંચવાની પરવાનગી આપે। દરેક કેસોમાં સરકાર કેસ પરત ખેંચવા માંગે તો પણ પબ્લિક પ્રોસિક્યુટરનો પોતાનો અંગત ઓપિનિયન ન હોય અને સરકાર દ્વારા જો એને કહેવામાં આવ્યું છે અને સરકારે કીધું છે એટલે હું કરું છું એવું કંઈ કરે તો કદાચ કોર્ટો કેસો પાછા ખેંચવાની પરવાનગી ન પણ આપે। આ પ્રકારના જજમેન્ટો ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના છે। હવે આટલા જે 14 કેસો પરત ખેંચ્યા છે, પણ જે નાના નાના માણસો છે, જે મારી પાસે હમણાં 2 કેસો બાપુનગરના આવ્યા છે કે જે બિચારા ઘરમાં બેઠા હતા એમને ઘરમાંથી પકડીને પોલીસે રાઇટિંગના કેસો દાખલ કર્યા છે। એ આજે લગભગ 9 વર્ષથી કોર્ટોનો ધક્કા ખાય છે, એમના પાસપોર્ટો જમા છે, પણ નાના માણસોની સામે હજી સુધી કોઈ જોતું નથી। હું માનું છું ત્યાં સુધી હજી 50થી વધારે, કદાચ 100 જેટલા કેસો હોઈ શકે। કોઈ ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી, કારણ કે દરેક સિટીમાં આ નાના નાના કેસો હજી સ્કેટર્ડ છે। એટલે આશા એવી રાખીએ છીએ કે સરકાર જે નાના માણસોની સામેના જે કેસો રાયોટિંગના દાખલ કરેલા છે, પાટીદાર આંદોલનના સમય દરમિયાન જે પાટીદારના છોકરાઓ સામે, પાટીદારો સામે થયા છે, એ અંગે પણ ત્વરિત નિર્ણય લે અને જે નાના માણસો હેરાન થાય છે, જેમને ઘરમાંથી પકડીને મારીને પોલીસે જે કેસો કર્યા છે એ પણ પરત ખેંચે એવી એક આશા રાખું છું। પાટીદાર અનામત આંદોલનને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। પાટીદાર આગેવાનો સામેના કેસ પાછા ખેંચાયાનો દાવો કરાયો છે। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ ટ્વિટર પર પોસ્ટ કરી આંદોલન સમયના કેસ પાછા ખેંચાયા, રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પાછા લેવાયા। હાર્દિક, ચિરાગ, દિનેશ, અલ્પેશ સામે કેસ નોંધાયા હતા। દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી લખ્યું છે, સત્યમેવ જયતે, જય સરદાર। દિનેશ બાંભણિયાએ સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર પણ માન્યો છે। હાર્દિક, ચિરાગ, દિનેશ, અલ્પેશ સામે કેસ નોંધાયા હતા। રાજદ્રોહ સહિતની અનેક કલમો લગાવવામાં આવી હતી। 2015 સમયે આંદોલન થયું હતું અને એ જ કેસ પરત ખેંચાયા છે। આપણી સાથે દિનેશ બાંભણિયા જોડાઈ ગયા છે। દિનેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો આપ દ્વારા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરવામાં આવ્યું હતું, જે છેલ્લા ઘણા સમયથી માંગ હતી, અનેક પાટીદાર નેતાઓ રજૂઆત કરી ચૂક્યા હતા મુખ્યમંત્રી કક્ષા સુધી, અને આખરે એ કેસ પરત ખેંચવામાં આવ્યા છે પાટીદાર અનામત આંદોલન સમયના। પહેલી આપની પ્રતિક્રિયા। ગુજરાત સરકાર દ્વારા જે ભૂપેન્દ્રભાઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તે ખૂબ જ આવકારદાયક નિર્ણય છે। પાટીદાર આંદોલનના આ કેસો પરત ખેંચવા માટે 2017ના સમાધાનમાં આ કેસો પરત નહીં ખેંચવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો। ઉમિયાધામ અને ખોડલધામ સંસ્થાના મધ્યસ્થીથી આ કેસો ગઈકાલે પરત ખેંચવામાં આવ્યા છે। નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ રાજદ્રોહના કેસો પણ આ કેસોમાં યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે મુખ્યમંત્રી શ્રી અને સરકારનો હું આભાર માનું છું। સાથે સાથે એ આંદોલનકારીઓનો પણ આભાર માનું છું કે જેમાં આ લોકો જોડાયેલા હતા, એમને હું યોગદાનને આ તકે બિરદાવું છું। સાથે અમારા શહીદ પરિવારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી આજે સમાજને ઘણું બધું મળ્યું છે અને આ આંદોલન અમારું સત્ય સાબિત થયું છે, તેની આ અમારી જીત છે। એ બાબતે અમે આજે સમાજના યુવાનો, બહેનો, માતાઓ અને આંદોલનકારીઓનો ખૂબ ખૂબ દિલથી આભાર અને વંદન કરું છું। દિનેશભાઈ, જેવી રીતે આપે કહ્યું શહીદ પરિવારો વિશે, તો તેના માટે કોઈ વિશેષ જાહેરાત થઈ શકે પરિવાર માટે? અમારી માંગણી પણ હજુ ચાલુ છે કે શહીદ પરિવારને થયેલા અન્યાય બાબતે
આરોપીઓ જે હતા જેને ગોળીબાર કર્યો હતો એની સામે કાર્યવાહી કરવામાં આવે, એની સામે ગુનો દાખલ કરવામાં આવે અને પૂંચ કમિશનના આધારે જે રિપોર્ટ રજૂ થયો હતો તેને લઈને પણ સરકાર એના બાબતે કંઈક કાર્યવાહી કરે. શહીદ પરિવારને નોકરી આપવાની વાત છે એમાં પણ આગળ વધે. આ બાબતે તમામ પ્રયત્નો હજુ પણ આંદોલનકારીઓ અને સંસ્થાઓ વતી ચાલુ છે. જેને દિનેશભાઈ અનેક પાટીદાર નેતાઓ નિર્ણયને આવકારી રહ્યા છે. લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું છે. તેણે એવું કહ્યું કે જ્યારે આંદોલન થયું ત્યારે આ આંદોલનકારીઓ સામે હતા પાર્ટીની ભારતીય જનતા પાર્ટી સામે, એટલે એની સામે રાષ્ટ્રદ્રોહની કલમ લાગી હતી, પરંતુ જ્યારે બીજેપીમાં જોડાઈ ગયા એટલે રાષ્ટ્રભક્ત થઈ ગયા. બેન, આ રાજદ્રોહનો કેસ જે છે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા વિથડ્રોલ કરવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ નવા કાયદા બનાવવાની વાત કરી હતી અને ભારત સરકારે એ બાબતે નવા કાયદાઓ પણ બનાવ્યા છે. એટલે આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આ કેસો પરત ખેંચવામાં આવ્યા છે. આમાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે રાજકીય વિષય નથી. સરકારે જે કમિટમેન્ટ કર્યા હતા એ પૂરો કરવાનો સમય આવી ગયો છે. અને દિનેશભાઈ, જેવી રીતે આપે કહ્યું કે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, આ જ સંદર્ભે કેટલી વખત મુખ્યમંત્રી કક્ષા સુધી રજૂઆત થઈ હતી, કેટલા પ્રયાસો કરવામાં આવ્યા હતા, વાટાઘાટો થઈ હતી? આંદોલન દરમિયાન 3 મુખ્યમંત્રીનો બદલાવ થયો. વિજયભાઈ રૂપાણી, આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્રભાઈ પટેલ. આ તમામ મુખ્યમંત્રીના સમયગાળામાં વારંવાર સમયાંતરે મિટિંગો અને રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં ધીમે ધીમે 946 જેટલી એફઆઈઆરો સરકારે વિથડ્રોલ કરી હતી અને આ તકે જે 14 કેસો પેન્ડિંગ હતા, જે ગંભીર કેસો હતા, એને પણ વિથડ્રોલ કરવાનો નિર્ણય ગઈકાલે લેવાયો છે. જી દિનેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આભાર આપનો. તો દિનેશ બાંભણિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જોકે તેમના દ્વારા જ આ ટ્વીટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અનેક પાટીદાર નેતાઓ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. હાર્દિક પટેલે પણ આ અંતર્ગત ટ્વીટ કર્યું છે અને તેમણે પણ સરકારના આ નિર્ણયને વધાવ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમેટના કેસ પરત ખેંચાયા. પાસ નેતાઓએ રાજ્ય સરકારના નિર્ણયને વધાવ્યો છે. પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું. સરકારે 14 જેટલા કેસ પરત ખેંચ્યા. વર્ષ 2015ના આંદોલન સમયના કેસ ખેંચાયા છે. આ અંગે અનેક વખત રજૂઆત કરાઈ. સરકાર સત્તાવાર જાહેરાત કરશે. વર્ષ 2017 પછીના કેસ પરત ખેંચાય તેવી આશા છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસ નેતા અને અગ્રણીઓ પર થયેલા કેસો પરત ખેંચવાની માંગ છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી આવી હતી અને સરકાર દ્વારા પણ આ મામલે સકારાત્મક વલણ અપનાવી કુલ 14 જેટલા કેસો પરત ખેંચવામાં આવ્યા હોવાની જાહેરાત પાસના અગ્રણી એવા દિનેશ બામણિયા દ્વારા ટ્વીટના માધ્યમ થકી કરી છે. ત્યારે જે કેસો થયા હતા તેમાં અલ્પેશ કથિરિયાનું પણ નામ હતું. અલ્પેશ કથિરિયા આપણી જોડે જોડાયા છે, વાત કરીશું તેમના જોડે. અલ્પેશભાઈ, સરકાર તરફથી આ કેસો ખેંચવામાં આવ્યા છે, સૌપ્રથમ તો કારણ શું? સરકારશ્રી દ્વારા જ્યારે આનંદીબેન પટેલની સરકાર હતી ત્યારે કેસો પરત ખેંચવાની જે પ્રક્રિયા ચાલુ હતી એ વખતે ગંભીર અને અતિ ગંભીર પ્રકારના કેસો 2017 પહેલાના એ કેસો પરત ખેંચવાનું લિસ્ટ જાહેર થયેલ ન હતું. એ ઘણા સમયથી માંગણી શરૂ હતી. ત્યારબાદ આજ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગઈકાલે જે નિર્ણય લીધો છે, સીએમઓ તરફથી એમની માહિતી દિનેશભાઈને મળી છે. સત્તાવાર એમનો જે પરિપત્ર કે જે માહિતી છે જે તે મંત્રાલય અથવા સીએમઓ દ્વારા આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે. અલ્પેશભાઈ, કયા કયા કેસો હતા અને કયા શહેરોમાં કેસો હતા અને ખાસ કરીને હાર્દિક, દિનેશ અને આપના વિરોધ પણ થયા હતા? આમાં હાર્દિકભાઈ, હું, દિનેશભાઈ, ચિરાગભાઈ, સુરતથી વિપુલભાઈ, ચિરાગભાઈ દેસાઈ, કેતન પટેલ આવા લોકો પરના કેસો હતા. કેતનભાઈમાંથી બાકાત કરવામાં આવ્યા છે. પરંતુ આ જે કેસો છે એમાં 8 કેસો અમદાવાદના છે, 3 કેસ ગાંધીનગરના છે, 2 કેસ સુરત શહેરના છે અને 1 મહેસાણાનો છે. કુલ 14 કેસો છે અને 2 કેસોને બાદ કરતા દરેક કેસો છે એ મોટી સંખ્યાના ટોળા પરના 500, 1000, 800 એવી રીતે ટોળા પરના કેસો છે. અલ્પેશભાઈ, પાસ અગ્રણીઓએ ભાજપનું ખેસ ધારણ કર્યો, ત્યારબાદ આ કેસો પરત ખેંચવામાં ક્યાંક સરકારે વલણ અપનાવ્યું એવું લાગી રહ્યું છે? નહીં, આના પર માંગણી તો પહેલેથી પણ શરૂ હતી. સરકાર ઘણા સમયથી એના ઉપર કાર્ય પણ કરી હતી. છેલ્લા 2 મહિના પહેલા જ્યારે સીએમને જે યાદી સોંપવામાં આવી હતી યાદીમાં પણ આ કેસો હતા, જેમાંથી પ્રાથમિક રીતે 2017 પહેલાના જે કેસો છે એની પર કાર્યવાહી થઈ રહી છે. આવનારા દિવસોમાં સુરત અને ઉત્તર ગુજરાતમાં જે જુદા બીજા પણ કેસો છે જે 2017 પછી થયા છે આંદોલનને રિલેટેડ, એવા કેસો પણ પરત ખેંચવામાં સરકાર પોઝિટિવ રીતે આગળ વધશે. માનો છો સરકારના વલણને પાસ અગ્રણીઓ કહે?
સરકારના વલણને ખૂબ ખૂબ વધાવીએ છીએ અને એમણે જે કાર્ય કર્યું છે એ બદલ અભિનંદન પણ પાઠવીએ છીએ. ટૂંક સમયમાં સત્તાવાર લિસ્ટ જાહેર થાય, બીજા લિસ્ટો પણ જાહેર થાય ને પાટીદાર સમાજના જે કોઈ પણ યુવાન મહિલાઓ જે આ કાર્યવાહીથી પીડિત થઈ રહ્યા છે એમને આ કાર્યવાહીથી મુક્ત થઈને એમના પરિવારને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ. બિલકુલ, સરકાર તરફથી જે સકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે અને જે પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે કેસો કરવામાં આવ્યા હતા જેમાં ગંભીર પ્રકારના કુલ 14 જેટલા કેસોનો સમાવેશ થાય છે અને આ કેસો છે તે સરકાર તરફથી પરત ખેંચવામાં આવ્યા હોવાની માહિતી છે તે સીએમઓ દ્વારા આપવામાં આવી છે. આ સાથે જ વર્ષ 2017 પછીના પણ કેટલાક કેસો છે તે કરવામાં આવ્યા હતા અને આ કેસો પણ પરત ખેંચવામાં આવે અને જે પાસ અગ્રણી નેતાઓ સહિતના જે કારીગરો છે તેઓને પણ જે કોર્ટ કાર્યવાહીમાંથી મુક્તિ મળે તેવી આશા પણ અલ્પેશ કથિરિયા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે સરકારના નિર્ણયને તેઓ દ્વારા વધાવી લેવામાં આવ્યો છે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.